આપણા ગ્રહ પૃથ્વી વિશે ક્યારે વિચાર આવ્યો છે? મતલબ એવું તે શું છે જે તેને આટલું બધો ખાસ બનાવે છે? આ વિશાળ બ્રહ્માંડમાં આપણી પૃથ્વી જ કેમ જીવનથી ધબકે છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જરા આ વાક્ય પર ધ્યાન આપજો. આપણી આસપાસ અબજો, ખરેખર અબજો ગ્રહો અને તારાઓ છે, પણ એ બધામાં આપણી પૃથ્વી એ એકમાત્ર એવી જગ્યા છે જેના વિશે આપણે જાણીએ છીએ જ્યાં જીવન છે. આ એક વાત જ આપણા ગ્રહને કેટલી અનોખી અને કિંમતી બનાવે છે, ખરું ને? તો સવાલ એ છે કે પૃથ્વીમાં એવું તે શું ખાસ છે? જો, આ કોઈ એક કારણ નથી. બધું કેટલીક બાબતોના એકદમ પરફેક્ટ કોમ્બિનેશન પર નિર્ભર છે. અને આખી કહાણીની શરૂઆત થાય છે આપણા સૌરમંડળમાં પૃથ્વીના સ્થાનથી. આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે બધો ખેલ આના પર જ છે. જરા વિચારો, જો પૃથ્વી સૂર્યની થોડીક જ નજીક હોત તો બધું બળીને ખાક થઈ ગયું હોત, આપણે હોત જ નહીં. અને એનાથી ઉલટું, જો થોડી દૂર હોત તો બધું થીજીને બરફ બની ગયું હોત. 150 મિલિયન કિલોમીટર! લાગે છે ને કે આ બહુ મોટો આંકડો છે, અને છે પણ આ અંતર, જેને કહીએ ને, એકદમ પરફેક્ટ છે. સૂર્યની આગથી બચવા માટે પૂરતું દૂર અને હૂંફ મેળવવા માટે પૂરતું નજીક. અને આ જે ખાસ જગ્યા છે ને, એના માટે વૈજ્ઞાનિકો એક મસ્ત શબ્દ વાપરે છે, હેબિટેબલ ઝોન, એટલે કે રહેવા લાયક વિસ્તાર. બહુ ગરમ પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં, બસ એકદમ બરાબર. અને આ પરફેક્ટ તાપમાનને લીધે જ અહીં પાણી પ્રવાહી સ્વરૂપે રહી શકે છે. અને આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર તો જીવન શક્ય જ નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. હજી ઘણું બધું છે. ખાલી સૂર્યથી યોગ્ય અંતરે હોવું જ પૂરતું નથી. એક બીજું પણ બહુ જ મહત્વનું પરિબળ છે જે આપણી દુનિયાને આકાર આપે છે, અને એ છે આપણી પૃથ્વીનો ઝુકાવ. હવે આ અક્ષીય ઝુકાવ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ભલે થોડો ટેકનિકલ લાગે, પણ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એક ભમરડો જ્યારે ફરે છે ત્યારે કેવો હોય છે એની કલ્પના કરો. આપણી પૃથ્વી પણ એ જ રીતે ફરે છે, પણ એ એકદમ સીધી નથી ફરતી. એ થોડીક નમેલી છે. બસ આ જે નમેલી છે ને, એને જ અક્ષીય ઝુકાવ કહેવાય. અને કેટલો ઝુકાવ? બરાબર 23.5 ડિગ્રી. હા, 23.5 ડિગ્રી. સાંભળવામાં કદાચ આ નાનો આંકડો લાગે, પણ માનો કે આ નાનકડા ઝુકાવની અસર જબરદસ્ત છે. આપણી ઋતુઓ અને આપણી આબોહવા પર એની બહુ જ મોટી અસર પડે છે. તો આ જ છે એ રહસ્ય. આ 23.5 ડિગ્રીનો જે ઝુકાવ છે ને, એ જ આપણને અલગ અલગ ઋતુઓ આપે છે. આપણા ગરમાગરમ ઉનાળા, કડકડતી ઠંડીવાળા શિયાળા અને એની વચ્ચે આવતી બધી જ સુંદર ઋતુઓ. આ બધું જ આ ઝુકાવને જ આભારી છે. અને આ જે વિવિધતા છે ને, એ જ તો પૃથ્વી પરના જીવનને આટલું રંગીન અને જીવંત બનાવે છે. તો આપણે અત્યાર સુધી બે મુખ્ય બાબતો વિશે વાત કરી: સૂર્યથી અંતર અને પૃથ્વીનું ઝુકાવ. પણ અસલી જાદુ ક્યાં છે ખબર છે? આ બંને વસ્તુઓ અલગ અલગ કામ નથી કરતી. આ બંનેનું જે પરફેક્ટ કોમ્બિનેશન છે ને, એ જ પૃથ્વીને રહેવા માટે આટલી અદ્ભુત જગ્યા બનાવે છે. એટલે કે એક બાજુ છે સૂર્યથી એકદમ યોગ્ય અંતર, જેનાથી આપણને મળ્યું જીવન માટે જરૂરી પાણી, એ પણ પ્રવાહી સ્વરૂપમાં. અને બીજી બાજુ છે આ 23.5 ડિગ્રીનો ઝુકાવ, જેણે આપણને ઋતુઓ આપી, અને એ ઋતુઓ સાથે આવતી બધી જ અદ્ભુત જીવસૃષ્ટિ. તો વાતનો સાર એ જ છે કે આ બધો ખેલ બેલેન્સનો છે. પૃથ્વી પર જીવન કોઈ અકસ્માત નથી. એ તો સૂર્યથી અંતર અને પૃથ્વીના ઝુકાવ જેવી બાબતોના એકદમ નાજુક અને ચોક્કસ સંતુલનનું જ પરિણામ છે. અને આ બધી વાતો આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ તરફ દોરી જાય છે. શું આખા બ્રહ્માંડમાં બીજે ક્યાંય આવું પરફેક્ટ કોમ્બિનેશન હશે? શું બીજો કોઈ ગ્રહ છે જે આપણી પૃથ્વીની જેમ જ જીવનથી ધબકતો હોય? જવાબ તો આપણી પાસે નથી. હજી સુધી તો નથી. પણ આના વિશે વિચારવું પણ કેટલું રોમાંચક છે, ખરું ને?